નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં ખુલ્લી વીજ ડીપીમાંથી કરંટ ઉતરતા 8 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું। 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું। અબુલ પશુએ પણ જીવ ગુમાવ્યો। આણંદમાં ચોમાસું બરાબરનું જામી ચૂક્યું છે, ત્યારે ભારે વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અવારનવાર ખુલી રહી છે। આજરોજ વરસેલા ધોધમાર વરસાદ વચ્ચે શહેરમાં બિસ્મિલ્લા સોસાયટી પાછળના વિસ્તારમાં MGVCLની ખુલ્લી વીજ ડીપીમાંથી ઉતરતા કરંટથી એક અબોલ પશુ તેમજ 8 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો છે। આણંદ શહેરમાં બિસ્મિલ્લા સોસાયટી પાછળના વિસ્તારમાં MGVCL દ્વારા વીજ ડીપી મૂકવામાં આવી છે। આજરોજ વરસતા વરસાદ વચ્ચે આ વીજ ડીપીમાંથી સતત કરંટ ઉતરી રહ્યો હતો। દરમિયાન નજીકમાં જ આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતો 8 વર્ષીય બાળક આ વીજ ડીપી નજીક જતાં તેને કરંટ લાગ્યો હતો, જેમાં ગંભીર રીતે દઝાયેલા માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે। આ ઉપરાંત આ જ વીજ ડીપીમાંથી ઉતરતા કરંટની ચપેટમાં આવવાથી એક અબોલ પશુએ પણ જીવ ગુમાવ્યો છે। માસૂમ બાળકના મોતને પગલે પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે અને બીજી બાજુ MGVCLની બેદરકારીને લીધે સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।